અને હવે જોઈએ દેશ વિદેશના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ઉત્તરાખંડ સહિત આજે 5 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ચારધામ યાત્રિકો માટે વરસાદ સર્જી શકે છે મુશ્કેલી. દક્ષિણ બાંગ્લાદેશ પર બનેલા દબાણના કારણે પૂર્વ અને પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દિલ્હીમાં સવારથી થયો વરસાદ શરૂ. દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. વરસાદથી દિલ્હીવાસીઓને બફારામાંથી મળી રાહત. ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી. હવામાન વિભાગે સિક્કિમ, મેઘાલય, તમિલનાડુ, પોંડિચેરી સહિતના રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી. લદ્દાખ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં મધ્યમ વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા. બારામુલા અને પૂંછમાં ભૂકંપથી લોકો ઘર બહાર દોડી આવ્યા. સવારે 6:45 વાગે અને 6:52 આવ્યો ભૂકંપનો આંચકો. બારામુલામાં નોંધાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ. નેપાળની 1 ડઝન જળ વિદ્યુત પરિયોજનાઓથી ભારત 251 મેગાવોટ વીજળીની કરશે ખરીદી. નેપાળના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન લેવાયો નિર્ણય. ભારતે વર્ષ 2021માં પહેલીવાર નેપાળ સાથે વીજ ખરીદી માટે કર્યા હતા કરાર. પડોશી દેશ પાકિસ્તાનમાં આવેલો મંકીપોક્સથી ભારતમાં એલર્ટ. હોસ્પિટલ અને એરપોર્ટ ઉપર એલર્ટની વચ્ચે રાહતના સમાચાર. પડોશી દેશ પાકિસ્તાનમાં આવેલો મંકીપોક્સ નથી ઘાતક. આફ્રિકાના કોંગો અને સ્વીડનમાં કહેર વરસાવવાના મંકીપોક્સ સ્ટ્રેન સિવાયનો નવો સ્ટ્રેન મળ્યો પાકિસ્તાનમાંથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુક્રેન પ્રવાસ વચ્ચે રશિયાએ યુક્રેનના વધુ એક શહેર ડોનેસ્ક ઉપર કર્યો કબજો. ડોનેસ્કના માઇનિંગ ટાઉન જાલિઝને રશિયાએ કબજો કરતા 53,000 લોકોનું કરાવાયું સ્થળાંતર. ગાઝા ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા મુદ્દે ઇઝરાયલ સહમત હોવાનો અમેરિકાનો દાવો. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની મુલાકાત બાદ કર્યું નિવેદન. બંધકોની મુક્તિ બાબતે અમેરિકાના મધ્યસ્થી પ્રસ્તાવ માટે દર્શાવી સહમતિ. શેખ હસીના અને અન્ય 26 વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ. કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધો કરવા બદલ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, ભૂતપૂર્વ પ્રધાનો સહિત 27 લોકો સામે ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલમાં કરાઈ ફરિયાદ. દુનિયાના નંબર 1 ખેલાડી યાનિક સિનરે જીત્યું સિન્સિનાટી માસ્ટર્સનું ટાઇટલ. ફાઇનલમાં અમેરિકા ફ્રાન્સિસ ટિયાસ્કોને 7-6, 6-2થી આપી હાર. અરીના સબાલેન્કાએ જીત્યો સિન્સિનાટી ઓપનનો ખિતાબ. સબાલેન્કાએ અમેરિકાની જેસિકા પેગાલેન્કાને મહાત આપી જીત્યો ખિતાબ.